કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? પ્રથમ પરીક્ષા 2025 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ અને ખાસ કરીને ધોરણ 10 જે બોર્ડના વિદ્યાર્થીઓ માટે હિન્દી વિષયનું વિભાગ એનો અગાઉ વિડીયો આપણે બનાવી ચૂક્યા છીએ. આજે આપણે વિભાગ બીનો વિડીયો છે એ બનાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, ખરેખર પ્રથમ પરીક્ષા માટે તમારા માટે અગત્યના પ્રશ્નો, સોલ્યુશન અને કેવા પ્રશ્નો છે તેની ખરેખરની છણાવટ આપણે આ વિડીયોના મારફતે આપેલી છે. તમે ખાસ સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો એ માટેની પૂરી પ્રયત્ન રહેલો છે. તો મિત્રો, આપણે વિભાગ બીમાં જોઈએ તો સૌથી પહેલાં એવું પૂછાય છે જે પદ્ય વિભાગ છે એની અંદર પદ્ય વિભાગની અંદર એવું છે કે निम्नलिखित प्रश्नों के नीचे दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उत्तर लिखिए. એટલે એ વિભાગમાં જે હતું એ જ બી વિભાગની અંદર રહેશે. કુલ પ્રશ્ન નંબર 15 થી 17 એટલે કે 3 છે રહેલા છે. એમાં પદ્ય એકની અંદરથી પૂછાય કે આત્મા પરમાત્મા की बात कौन से काव्य में की गई है. તો અહીંયા એ બી સી ડી આમાંથી જે સાચો જવાબ છે એની નીચે આપણે અંડરલાઇન કરેલી છે. તો મિત્રો, આમાં જવાબ આવે છે ડી એટલે કે પ્રભુજી તુમ ચંદનમ પાની. બીજો પ્રશ્ન છે એનો જવાબ છે બી એટલે કે એકનિષ્ઠ. ત્રીજાની અંદર આવે છે સી. ચોથો પ્રશ્ન છે વિકલ્પ એનો જવાબ આવે છે એ. અને 5ની અંદર આવે છે બી એટલે કે રૈદાસ. ત્રીજા કાવ્યની ચર્ચા કરીએ તો એમાં પહેલાની અંદર આવે છે બી, બીજાની અંદર આવે છે બી, ત્રીજો છે એની અંદર પણ એ અને ચોથાની અંદર આવે છે સી. 5મી ખાલી જગ્યા સિદ્ધિયા કિતની હે તો સિદ્ધિયા 8 એટલે કે ડી જવાબ છે આવશે. ત્યારબાદ 5મો કાવ્ય એમાંથી પહેલું છે કિનકે સાથ બેઠકર મીરાને લોકલાજ ખોઈ. તો એની અંદર આવે છે જવાબ સી એટલે કે સાધુ સંત. ત્યારબાદ બીજો છે રાણાને મીરા કે લીએ ક્યાં ભેજા તો ડી વિષ કા પ્યાલા. 3ની અંદર આવે છે બી કુલનાશિની. 4ની અંદર આવે છે સી સદગુરુ. 7મું કાવ્ય છે જન્મભૂમિ એ તો એની અંદર જવાબ આવે છે સી એટલે કે સુમિત્રાનંદન પંત. બીજાની અંદર બી હિમાલય. 3ની અંદર આવે છે ભગવદ્ ગીતા. 4ની અંદર આવે છે સી ગંગા યમુના અને 5માં જવાબ આવે છે કૃષ્ણ. 9મા કાવ્યની ચર્ચા કરીએ તો મિત્રો એ પહેલાની અંદર આવે છે એ એટલે કે કુત્તે કી સાંસ કી આવાજ સુનકર. બીજાની અંદર બી આવે છે ખરા આપની જાન બચાને કે લીએ ભાગ રહા થા. ત્રીજો જે છે એની અંદર આવે છે બી. 4ની અંદર સી અને 5ની અંદર આવે છે સી. તો આ રીતે એ હતું. ત્યારબાદ કાવ્ય નંબર 11માંથી પૂછાઈ શકે તો એમાં કવિ શ્રી નવીનને કાવ્ય મેં પ્રતિ કિસે માના. તો એનો જવાબ આવે છે બી એટલે કે અંગ્રેજો કો. બીજાની અંદર આવે છે ડી. 3ની અંદર મિત્રો જવાબ આવે છે સી. 4ની અંદર જવાબ છે સી અને 5મું જે છે એની અંદર આવે છે બી. તો આ રીતે 5ના જવાબો જોયા. ત્યારબાદ મિત્રો એવી સૂચના છે કે સહી વિકલ્પ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે. એની અંદર પણ જેની નીચે અંડરલાઇન આપેલું છે મિત્રો એ એનો સાચો જવાબ છે. પેલું છે ભક્ત ધાગા હે તો પ્રભુ મોતી હે. બીજાની અંદર દાસ અને 3ની અંદર આવે છે પાની. ત્યારબાદ જોઈએ તો ચોથી જે ખાલી જગ્યા અહીં આપેલી છે કે એની અંદર આવે છે મોર. 5ની અંદર આવે છે રવિદાસ અને ત્યારબાદ ત્રીજું કાવ્ય એની અંદર આવે છે મુરલી. બીજાની અંદર ગોવર્ધન. ત્રીજી ખાલી જગ્યામાં આવે છે યમુના અને ચોથી ખાલી જગ્યામાં આવે છે પક્ષી અને 5મી ખાલી જગ્યામાં આવે છે ગુંજોકી. ત્યારબાદ 5મું કાવ્ય એમાં પહેલી ખાલી જગ્યામાં આંસુ હશે. બીજાની અંદર રામરતન ધન. 3ની અંદર આવે છે જગત અને 4ની અંદર આવે છે સાધુ સંતો અને 5ની અંદર આવે છે ભગત. કાવ્ય નંબર 7 જોઈએ એમાં પહેલામાં આવે છે જર્જર. બીજાની અંદર આવે છે સ્વર્ગ. ત્રીજાની અંદર આવે છે શિલા અને ચોથી ખાલી જગ્યામાં આવે છે જ્યોતિ અને 5ની અંદર આવે છે જન્મભૂમિ અને છઠ્ઠાની અંદર 5 જ ખાલી જગ્યા આપેલી છે. 9મા કાવ્યની અંદર છે પહેલાની અંદર આવે છે મામા. બીજી ખાલી જગ્યા મિત્રો છે એની અંદર આવે છે જંગલ. ત્રીજી ખાલી જગ્યાની અંદર આવે છે સાંસ અને ચોથી ખાલી જગ્યાની આવે છે 4 અને 5ની અંદર જવાબ આવે છે ઘને. તો એ જોયા બાદ 11મા કાવ્યની અંદરથી પૂછાઈ શકે તો પહેલાની અંદર આવે છે બાલકૃષ્ણ શર્મા નવીન. બીજી ખાલી જગ્યામાં જવાબ આવે છે મિત્રો સ્વરધારા. 3ની અંદર જવાબ છે
કરોડો, 4ની અંદર જવાબ છે નવયુગ અને 5મી ખાલી જગ્યામાં જવાબ આવે છે અંગ્રેજ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એ 11મા કાવ્યનું જોયું. ત્યારબાદ પરીક્ષામાં પૂછાય એવું છે પેપર સ્ટાઇલ પ્રમાણે કે નિમ્નલિખિત વાક્યો में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए. એટલે કે એક વાક્ય આપેલું એની નીચે અ, બ અને ક એમાંથી સાચો જવાબ આપણે પસંદ કરવાનો છે. મિત્રો આનો જવાબ અહીં દર્શાવેલો છે એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. પહેલું છે પ્રભુજી તુમ ચંદન હમ પાની કાવ્ય में, તો સમર્પણ ભાવ की ભક્તિ દર્શાઈ ગઈ હે એટલે કે ક આવશે. બીજાની અંદર જવાબ આવે છે એ અહીંયા ઉત્તર કરીને લખેલું છે, તમે જોઈ શકો. ત્રીજો જે પ્રશ્ન છે એનો ઉત્તર પણ અહીં દર્શાવેલો છે. 4ની અંદર જે છે એનો ઉત્તર મિત્રો અહીંયા દર્શાવેલો છે. તમને જે દેખાય કે સંત रविदास कहते हैं कि प्रभु आपके प्रति मेरा समर्पण भाव चंदन के साथ पानी जैसा है. काव्य नंबर 3ની અંદર છે એ नंद की गाय को वन में ले जाकर चलाने का सौभाग्य मिलने पर रस खान, तो એનો જવાબ છે 8 સિદ્ધિઓ और 9 નિધિઓ का प्राप्त सुख को बुला देंगे. ત્યારબાદ બીજું છે એની અંદર પણ જવાબ છે આ રીતનો રહેલો છે, અહીં જવાબ દર્શાવેલો છે. 3 છે ગોપી કૃષ્ણવાળો, એનો જવાબ પણ અહીં છે. ઉત્તર કરીને જે આ લખેલો છે તે તેનો જવાબ છે. 4ની અંદર પણ ઉત્તર મિત્રો અહીંયા જ આપેલો છે. એ રીતનું 5મું કાવ્ય છે એની જવાબ પણ છે અહીં દર્શાવેલો છે. બીજાની અંદર પણ જવાબ છે અહીં દર્શાવેલો છે. ત્રીજું છે મીરા ને अपने सदगुरु की कृपा से तो राम रतन धन पाया है, તો એ રીતે એ કાવ્યનું જોયું. ત્યારબાદ પદ્ય 7ની અંદરથી જે પહેલું છે વિકલ્પ, તો એ બે અ બ ક એમાંથી એનો જવાબ અહીં આપેલો છે. બીજાનો જવાબ પણ મિત્રો અહીં દર્શાવેલો છે. 3નો જવાબ પણ અહીંયા જ આપેલો છે. એ જ રીતને કાવ્ય નંબર 9 એનો જવાબ અહીં બીજો છે, એનો જવાબ પણ ઉત્તર એવો કરીને આપેલો છે. ત્યારબાદ ત્રીજું છે પ્રશ્ન કે झाड़ी के अंदर खरहा छिपकर रहता था ताकि वह किसी की नज़र में ન આવે, તો એનો જવાબ આ હતો. 11મા કાવ્યનો જવાબ તો એ પણ ઉત્તર કરીને દર્શાવેલો છે. બીજા નંબરનું છે એનો જવાબ પણ અહીં છે. ત્રીજા નંબરનું મિત્રો એનો જવાબ પણ આ દર્શાવેલો છે. ત્યારબાદ એવી સૂચના છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લખીએ. પ્રશ્ન નંબર 24 અને 25 બે પ્રશ્નો છે, પ્રત્યેકનો 1 ગુણ છે, 2 માર્ક છે. તો અહીં તમને જે પહેલા કાવ્યમાંથી કેવા પૂછાઈ શકે એ 1 થી 4 પ્રશ્નો આપેલા છે. ત્રીજા કાવ્યમાંથી કેવા પૂછાય એ પણ આપેલા છે. અને 5મા કાવ્યમાંથી કેવા પૂછાય એની સરસ માહિતી આ એક પ્રશ્ન પેપરના રૂપમાં તમારી સમક્ષ રજૂ કરેલું છે. એ જ રીતનું જોઈ શકો તો 7મા કાવ્યમાંથી, 11મા કાવ્યમાંથી, 9મા કાવ્યમાંથી અને 11મા કાવ્યમાંથી કેવા કેવા પૂછાય એ મિત્રો અહીંયા આપેલા છે. ત્યારબાદ એવી સૂચના હશે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર 2-3 વાક્યો મેં લખીએ. બોલું એક એક વાક્યમાં તો હવે આ 2-3 વાક્યમાં તો એમાંથી પહેલા કાવ્યમાંથી પૂછાઈ શકે તેવા, ત્રીજા કાવ્યમાંથી, 5ના, 7, 9 અને ત્યારબાદ 11મા કાવ્યમાંથી કેવા પૂછાય તે પણ અહીં દર્શાવેલ છે. પછીની સૂચના એવી હોય છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર 4-5 વાક્યો મેં લખીએ. એટલે કે મુદ્દાસર છે પ્રશ્ન નંબર 27 અથવા એનો અથવામાં આવશે. એટલે કે 3 માર્કનો છે. એમાં પહેલા કાવ્યમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો અહીં દર્શાવેલા છે. બીજા કાવ્યના પ્રશ્નો દર્શાવેલા છે. 5ના, 7, 9 અને 11ના આખા પ્રશ્નો મિત્રો અહીં દર્શાવેલા છે. ત્યારબાદ 28મો પ્રશ્ન એવો છે કે નિમ્નલિખિત પંક્તિઓ કા આશય સ્પષ્ટ કીજીએ. જે 28મો પ્રશ્ન છે 2 માર્કની અંદર છે. કેવા કેવા આશા આવે તો આપણે 1 થી 11 સુધી પરીક્ષામાં 99.99% પૂછાઈ શકે તેવા વિકાસ અસાઇનમેન્ટના જે પ્રશ્નો છે તે મિત્રો અહીં દર્શાવેલા છે. તો આ રીતે આખી જ બી વિભાગના જે કાંઈ પ્રશ્નો છે કેવા કેવા પૂછાય છે તેની સરસ માહિતી મિત્રો અહીં આપણે આપેલી છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અન્ય વિદ્યાર્થી સુધી આ વિડીયો મોકલાવો અને પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરો તેવી ઈચ્છા. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.